હેલો ફ્રેન્ડ્સ, સીએસએની આ ચેનલમાં હું મનીષ જૈન આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણને સૌ ખબર છે કે અત્યારે વોટ્સએપ આપણા ડે ટુ ડે યુઝની અંદર ઘણું બધું ઉપયોગી થઈ ગયું છે. એમ કહીએ તો પણ ખોટું નથી કે વોટ્સએપ એ આપણું એક કમ્યુનિકેશન ચેનલ માટેનું એક સ્ટ્રોંગ મીડિયમ થઈ ગયું છે, જેનાથી આપણે ઘણું બધું કમ્યુનિકેશન કરતા હોઈએ છીએ. દરેક વ્યક્તિ અત્યારે વોટ્સએપ વાપરે છે. પણ આટલા બધા લોકો વોટ્સએપ વાપરવાની અંદર સૌથી વધારે જો આપણને કોઈ કન્ફ્યુઝન થતું હોય તો આપણે કોઈનો નંબર સર્ચ કરવો હોય તો આપણા કોઈ ફેમિલી મેમ્બરનો નંબર સર્ચ કરવો, આપણે કોઈ જીમમાં જતા હોય તો જીમનો નંબર સર્ચ કરવો હોય, કોઈ ક્રિકેટ રમતા હોય એનું ગ્રુપ હોય એનું કોઈ નામ સર્ચ કરવું હોય તો એની માટે બહુ ઘણું બધું આપણે સર્ચ કરવું પડતું હોય છે, દરેકનું નામ લખવું પડતું હોય છે. તે થોડુંક ટીડિયસ જોબ હોય છે. પણ આજના વિડીયોની અંદર આપણે શીખીશું કે આ બધા લોકોનું લિસ્ટને આપણે કસ્ટમાઇઝ કેવી રીતે કરી શકીએ એનું એક સરસ ફીચર્સ આપણને વોટ્સએપે આપ્યું છે. તો આ વિડીયોની અંદર એ કસ્ટમાઇઝ લિસ્ટ કેવી રીતના થાય એ આપણે ખાસ શીખીશું. આપણે જેવું વોટ્સએપ ઓપન કરીશું તો આપણા જે સર્ચ બારની નીચે જુદા જુદા તમને અહીં આઇકોન દેખાશે, ઓલ, અનરીડ. તમે લાસ્ટમાં જશો એટલે તમને પ્લસનું આઇકોન આવશે. એ પ્લસ આઇકોન પર ક્લિક કરી તમારે જે લિસ્ટનું નામ બનાવવું હોય એ લિસ્ટનું આપણે નામ બનાવીશું. હું અત્યારે નામ બનાવું છું મારા ફ્રેન્ડ્સનું એક હું લિસ્ટ બનાવવા માગું છું, જે મારા ક્લોઝ ફ્રેન્ડ્સ છે એમનું. તો લિસ્ટનું નામ લખ્યું ફ્રેન્ડ્સ. નીચે ઓપ્શન હશે એડ પીપલ ઓર ગ્રુપ. એ તમે આખું ગ્રુપ પણ એની અંદર એડ કરી શકો છો. ધારો કે મારે એડ પીપલ કરવું હોય તો એડ પીપલ પર હું ક્લિક કરીશ. જેમાં જે લોકો મારા ફ્રેન્ડ્સ છે જેમને મારા આની અંદર નામ એડ કરાવવું છે એ લોકોના નામ સર્ચ કરી એની અંદર હું એડ કરતો જઈશ. જેને મારે એડ કરવા છે એ બધા નામ મારે એડ કરી દેવાના. નાવ એડ. તો દરેક જોશું નીચે બધા નામ આવી ગયા. હું ડન ઉપર ક્લિક કરીશ એટલે મારું ફ્રેન્ડ્સનું એક લિસ્ટ બની જશે. નાવ ઓલ અને ફ્રેન્ડ્સ પર ક્લિક કરીશું એટલે બધા નામ તમને અહીં આગળ ડિસ્પ્લે થઈ જશે. આ રીતે તમે આ ફીચર્સનો ઉપયોગ કરી તમારે જે રીતનું લિસ્ટ બનાવવું હોય એ રીતે આપણે લિસ્ટ બનાવી શકીશું. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું કે આ તમને જે નવી ટેકનિક, નવી ફીચર્સ બતાવવામાં આવ્યું છે એ તમને ખૂબ ઉપયોગી થશે. તો નવા વિડીયોમાં નવી ટેકનિક સાથે આપણે ફરી મળીશું. બી સેફ એન્ડ બી સિક્યોર ઇન યોર ડિજિટલ સ્પેસ. થેન્ક યુ. નમસ્કાર.